नमस्कार विद्यार्थी मित्रों, राहुलाल पटेल एएमआरएस खोड़दा। चलो विद्यार्थी मित्रों, आज आपने जो चैप्टर नंबर 3 विद्युत रसायनનો भाग 3 જોઈએ છે। કાલે આપણે વાત કરી હતી કે એક્સટર્નલ પોટેન્શિયલ દ્વારા જે વિદ્યુત રાસાયણિક કોષ છે એની અંદર કયા ફેરફારો થાય છે એની ચર્ચા કરી હતી અને એની સાથે આપણે જોયું હતું પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત। ઓકે મિત્રો, ચાલો આજે હવે આપણે નવા સમીકરણ પર જઈએ છીએ। આપણું સમીકરણ છે નટ્સ સમીકરણ। ओके मित्रों, आ एक साइंटिस्टનું નામ છે નટ્સ। એમને એક સમીકરણ તારવ્યું છે, એ સમીકરણને આપણે જોવાનું છે। ચાલો હવે સમીકરણની જે ચર્ચા કરીએ એના પહેલા વાત કરીએ કે વિદ્યુત રાસાયણિક કોષની અંદર આપણે જે વિદ્યુત વિભાજનનો ઉપયોગ કરીએ છીએ એ વિદ્યુત વિભાજનની જે સાંદ્રતા છે આપણે 1 મોલર તરીકે સ્વીકારીએ છીએ। ઓકે મિત્રો, લખીએ અહીંયા કે વિદ્યુત વિભાજનની સાંદ્રતા એને આપણે વિચારી હતી 1 મોલર જેટલી। 1 મોલર મીન્સ કે મોલ પર લીટર જેટલી વિચારી હતી। ઓકે, પરંતુ સાયન્ટિસ્ટ જે નટ્સ છે એમને દર્શાવ્યું કે આ જે સાંદ્રતા છે એ 1 મોલર હોઈ શકે કે નહીં, એ સાંદ્રતા બદલાયેલી પણ હોઈ શકે છે એવું એમને દર્શાવ્યું હતું અને એના આધારે એમને એક સમીકરણ તારવ્યું છે, બરાબર। पर ए समीकरण પછી આપણે વાત કરીએ કે વિદ્યુત રાસાયણિક કોષનો જે પોટેન્શિયલ છે એ પોટેન્શિયલ કેટલીક બાબતો પર આધાર રાખે છે જેના આધારે સાંદ્રતા બદલાતી દેખાય છે। એ ત્રણ બાબતો છે, એને આપણે જોઈએ કે કોષ પોટેન્શિયલ ત્રણ બાબત પર આધાર રાખે છે। ત્રણેય બાબતને આપણે વન બાય વન દર્શાવીએ। ફર્સ્ટ વન લખીએ છે તાપમાન। નોટ્સ કરશો વિદ્યાર્થી મિત્રો આ વસ્તુને। ફર્સ્ટ વન તાપમાન, બીજું છે દ્રાવણો જે વિદ્યુત વિભાજ્ય તરીકે લીધા છે એની સાંદ્રતા। ઓકે, અને ત્રીજું છે જે વિદ્યુત ધ્રુવો વાપર્યા છે આપણે કોષની અંદર એ વિદ્યુત ધ્રુવોની પ્રકૃતિ। ઓકે મિત્રો, નોટ્સ કરશો આ ત્રણે ત્રણ વસ્તુઓને કે જે વિદ્યુત રાસાયણિક કોષ છે એ રાસાયણિક કોષનો જે પોટેન્શિયલ છે, પોટેન્શિયલ તાપમાન, દ્રાવણોની સાંદ્રતા અને વિદ્યુત ધ્રુવોની પ્રકૃતિ આ ત્રણ બાબતો પર આધાર રાખે છે। અને આ ત્રણ બાબતોના આધારે રાઉલ્ટે એક બિન પ્રમાણિત વિદ્યુત રાસાયણિક કોષનો પોટેન્શિયલ અને જે દ્રાવણોની સાંદ્રતા છે એમના વચ્ચેનો સંબંધ દર્શાવતું એક સમીકરણ એમને રજૂ કર્યું હતું। મિત્રો લખીએ કયો કોષ લીધો છે એમને કે બિન પ્રમાણિત વિદ્યુત રાસાયણિક કોષ અને દ્રાવણોની સાંદ્રતા સાથેનો સંબંધ। ઓકે મિત્રો, તો આ જે બંનેનો સમન્વય છે એનું જે સમીકરણ હશે એ સમીકરણને આપણે કહીશું કયું સમીકરણ? નટ્સ સમીકરણ તરીકે આપણે દર્શાવીશું। ઓકે મિત્રો, ચાલો આ બધી વસ્તુઓને તમે પહેલા નોટ્સ કરશો પછી આપણે નેક્સ્ટ આગળ વધીએ છીએ। ચાલો હવે જે નટ્સ સમીકરણ આપ્યું છે આ નટ્સ સમીકરણની શરૂઆતમાં આપણે ફર્સ્ટ વન જોઈએ છે કે એમને જે સમીકરણની તારવણી કરી હતી એમને કીધું હતું કે આ તારવણી ઉષ્મા ગતિશાસ્ત્રના સિદ્ધાંતોના આધારે થઈ શકે છે। તો સૌપ્રથમ આપણે જે વિદ્યુત ધ્રુવની પ્રકૃતિ અને વિદ્યુત રાસાયણિક જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા આધારે તેમને દર્શાવેલા સૂત્રને આપણે રજૂ કરીએ છીએ। તો ફર્સ્ટ વન આપણે જે રિડક્શનની પ્રક્રિયા દ્વારા લખીએ છીએ, કોઈ ધાતુ માટે આપણે એમ સિમ્બોલનો ઉપયોગ કરીએ છીએ કે કોઈ ધાતુનો આયન છે, બરાબર। આ આયન જ્યારે n ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરે છે તો n ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરે તો એ શું આપે છે આપણે? m ધાતુ આપે છે। ઓકે મિત્રો, આ એક નટ્સ આધારિત આપણે એક સમીકરણને દર્શાવીએ છીએ। હવે આ જે સમીકરણ છે આ સમીકરણની જે તારવણી છે એ નટ્સે આપી હતી કોષ પોટેન્શિયલના સંદર્ભમાં। તો કોષ પોટેન્શિયલના સંદર્ભમાં એમને જે ધાતુ આયન છે અને ધાતુ છે એને દર્શાવવાનો પ્રયત્ન કર્યો હતો। તો એને આપણે અહીંયા રજૂ કરીએ છીએ સમીકરણને। તો પોટેન્શિયલના સંદર્ભમાં લખીએ કે પોટેન્શિયલ માટેનો સિમ્બોલ આપણે E તરીકે રજૂ કરીએ છીએ। તો E એની અંદર આપણે જે ધાતુ લીધી છે એ ધાતુના આયનમાંથી ધાતુ મળ્યું છે એનો રિડક્શન પોટેન્શિયલ આ રીતે રજૂ કરીશું। ઓકે મિત્રો, ચાલો પછી સેકન્ડ વન ઇક્વલ પછી પ્રમાણિત જે કોષ પોટેન્શિયલ છે એ પોટેન્શિયલને આપણે E0 થી રજૂ કરીએ છીએ। તો અહીંયા લખાશે Mn પ્લસ M સોલ્વ। ઓકે મિત્રો, આ રીતે અને પછી એમને જે સૂત્ર વાપર્યું છે એ સૂત્રની અંદર RT/NF ln કન્સન્ટ્રેશન ઓફ M કે જે ધાતુ છે એ ધાતુની સાંદ્રતા છેદમાં જે ધાતુ દ્વારા આયન મળ્યો છે એની સાંદ્રતા।
આવું એક સમીકરણ એમને પ્રસ્થાપિત કર્યું હતું. ઓકે મિત્રો, સૂત્રને ફરીથી જોઈશું આપણે કે E રિડક્શન પોટેન્શિયલ ધાતુ આયનનો, પછી પ્રમાણિત કોષ પોટેન્શિયલ RT ના છેદમાં NF ln ધાતુની સાંદ્રતા છેદમાં આયનની સાંદ્રતા. ઓકે મિત્રો, આ સમીકરણ રજૂ કર્યું હતું. હવે અહીંયા જે m આપ્યો છે ધાતુ, આપણે જાણીએ છીએ મિત્રો કે ધાતુની જે સાંદ્રતા છે એ સાંદ્રતા m ને આપણે એકમ તરીકે સ્વીકારી. તો લખીએ ધાતુ માટેની જે સાંદ્રતા છે, સાંદ્રતા m બરાબર એકમ એટલે 1 લેતા. ઓકે મિત્રો, જો આપણે m ની જગ્યાએ 1 દર્શાવીએ તો આ સમીકરણને આપણે કઈ રીતે લખી શકીએ? તો સમીકરણ દર્શાવીશું આ રીતે: E0 mn plus m minus RT ના છેદમાં NF. તો મિત્રો અહીંયા શું થશે? m ની જગ્યાએ 1 લખીએ છીએ તો 1 ના છેદમાં mn પ્લસ. ઓકે મિત્રો, તો આ પ્રકારનું સમીકરણ આપણે મળશે. અને આ જે સમીકરણ છે, આ સમીકરણને આપણે ડેનિયલ સેલની અંદર જે ધન આયન અને ઋણ આયનની વાત કરી હતી આપણે કે ઝિંક અને કોપર, એનોડ અને કેથોડ, એ બંને આયનોની સાંદ્રતાને આપણે આ સમીકરણના સંદર્ભમાં રજૂ કરીશું. ઓકે મિત્રો, ચાલો તો આ સમીકરણની અંદર જે આપેલા ટર્મ્સ છે એને આપણે સમજી લઈએ કે આની અંદર જે R આપ્યો છે એ R ને આપણે જાણીએ છીએ કે R શું છે? વાયુ અચળાંક. તો અહીંયા લખીએ છીએ R શું છે આપણો? વાયુ અચળાંક. તો વાયુ અચળાંક R નું જે મૂલ્ય છે અહીંયા લઈશું આપણે 8.314 જૂલ કેલ્વિન ઇનવર્સ મોલ ઇનવર્સ. ઓકે મિત્રો, આ મૂલ્ય લેવામાં આવે છે. ટી તાપમાન 25 ડિગ્રી સેલ્સિયસ એટલે કેટલું થશે? 298 કેલ્વિન જેટલું લેવાય છે. n એટલે શું થશે કે રાસાયણિક પ્રક્રિયા દ્વારા જે ગુમાવેલા ઇલેક્ટ્રોન અને મેળવેલા ઇલેક્ટ્રોનની સંખ્યા, એટલે n એટલે ઇલેક્ટ્રોનની જે સંખ્યા છે એને આપણે દર્શાવીશું. અને f જે છે એ આપણે કહેવાય છે ફેરાડેનો અચળાંક. ઓકે મિત્રો, આને લખીશું આપણે ફેરાડે કોન્સ્ટન્ટ. અને ફેરાડે કોન્સ્ટન્ટનું જે મૂલ્ય છે એ લેવાય છે 96487, જેને રાઉન્ડ અપ આપણે 96500 થી પણ રજૂ કરીશું. કુલમ મોલ ઇનવર્સ, આ રીતે એનો એકમ રજૂ કરી શકાય છે. પણ પદ્ધતિની અંદર 96487 ની પણ આપણે ગણતરીમાં લઈ શકીએ છીએ. ઓકે મિત્રો, આ રીતે આપણે જે ચારે ચાર ટર્મ્સ આપ્યા છે એ ચારે ટર્મ્સને આપણે અહીંયા દર્શાવેલા છે. ચાલો હવે આપણે આને ડેનિયલ સેલ સાથે સરખાવીએ. ઓકે મિત્રો, ચાલો ધ્યાન આપશો. ચાલો મિત્રો, ડેનિયલ કોષ જે સંદર્ભ છે એને આપણે લઈએ છીએ કે ડેનિયલ કોષની અંદર આપણે વાત કરી હતી કે ઝિંક અને કોપર માટેનો જે આપણે કોષ છે એ અર્ધકોષને દર્શાવેલો હતો, જેનું સાંકેતિક નિરૂપણ હું અહીંયા રજૂ કરું છું. ઓકે, સાંકેતિક નિરૂપણ પણ કાલે આપણે શીખ્યા છે. ચાલો, આની અંદર જોયું કે એનોડ પર શું હતો આપનો? ઝિંક, અને કેથોડ પર કોણ હતો? કોપરનો આયન. ઓકે, આ બે ટર્મ્સ હતા. હવે જે સમીકરણ મેળવ્યું છે એ સમીકરણને આપણે ઝિંકના સંદર્ભમાં લખીએ. ઓકે મિત્રો, તો ઝિંકના સંદર્ભમાં કેવી રીતે લખાશે? તો અહીંથી આપણે શરૂઆત કરીએ કે E જે સેલ છે, સેલ કોના માટેનો હોય? ઝિંક માટેનો. તો ઝિંકનો રિડક્શન પોટેન્શિયલ કઈ રીતે લખાશે? આ રીતે લખાશે. ઓકે મિત્રો, જે સેમ સમીકરણ જોયું હતું એ જ સમીકરણમાં આપણે m ની જગ્યાએ ઝિંકને અત્યારે લખ્યો છે. ઓકે, ચાલો E0 તરીકે આપણે અહીંયા લખીશું Zn2 Zn. ઓકે, ચાલો RT ના છેદમાં NF. n એટલે શું થશે? ટ્રાન્સફર ઓફ ઇલેક્ટ્રોન કેટલા થાય છે આ ઘટનાની અંદર? 2. તો અહીંયા લખીશું આપણે 2F. ઓકે મિત્રો, ચાલો, અને અહીંયા Ln. હવે 1 ના છેદમાં કોની સાંદ્રતા? તો m તરીકે અત્યારે કોણ લેવાશે આપનો? ઝિંક, એટલે Zn2+. ઓકે મિત્રો, ચાલો, તો આપણે આ કોના સંદર્ભમાં દર્શાવ્યું છે? ઝિંકના સંદર્ભમાં નળ સમીકરણને રજૂ કરીએ છીએ. હવે સેમ કોપર માટે લખીએ છીએ. શું લખાશે? Cu2+C. એ જ રીતે અહીંયા લખીશું E0, અહીંયા લખાશે Cu2+C સોલિડ માઇનસ RT ના છેદમાં n. n એટલે કેટલા ઇલેક્ટ્રોન? 2, કારણ કે 2 ઇલેક્ટ્રોન કોપર શું કરે છે? સ્વીકારે છે, માટે આપણે 2 લખીશું. અહીંયા થશે Ln 1/m એટલે કયો થશે અત્યારે? કોપર. એટલે અહીંયા લખીશું આપણે Cu2+ aqueous ની સાંદ્રતા. ઓકે, આ સૂત્રને આપણે આ રીતે દર્શાવ્યું છે. ચાલો હવે વાત કરીએ જે કોષ પોટેન્શિયલ છે એ કોષ પોટેન્શિયલ કે તે મેળવી આપણે તો કેથોડમાંથી એનોડ ને શું કરીએ છે? વાત કરીએ. તો એનું સૂત્ર પણ આપણે જાણીએ છીએ કે E cell બરાબર E cell રિડક્શન કેથોડ
અને આપણું બીજું કે ઈ સેલ રિડક્શન એનોડ. ઓકે મિત્રો, આ સૂત્ર આપણું છે જ. તો આ સૂત્રની અંદર હવે જાય જોઈએ આપણે. ચાલો, એનોડ પર કોણ છે? તો ઝિંક. કેથોડ પર કોણ છે? કોપર. એટલે આ બંને સૂત્રોને આપણે અહીંયા શું કરીશું? દર્શાવીશું. ઓકે, ચાલો તો સૂત્રોને આપણે વન બાય વન અહીંયા દર્શાવીએ. તો સૌપ્રથમ કેથોડ માટેનું, તો કેથોડ માટેનું જે સૂત્ર છે એમાં આટલું જે ટર્મ્સ છે એને અહીંયા લખીએ. ઓકે, ચાલો તો દર્શાવીએ. શું થશે અહીંયા? કે E0 Cu2 પ્લસ Cu માઇનસ RT ના છેદમાં 2F ln 1/Cu2 પ્લસ ની સાંદ્રતા. ઓકે, આ રીતે દર્શાવીશું. વચ્ચે સાઈન કઈ છે આપની? માઇનસની સાઈન. તો માઇનસની સાઈનને આપણે અહીંયા આ રીતે દર્શાવીએ. ચાલો, એનોડની વાત કરીએ તો એનોડ પર કોણ છે? કોપર. તો સોરી ઝિંક. તો ઝિંક માટે લખીએ છીએ કે E0 Zn2 પ્લસ Zn માઇનસ અહીંયા થશે RT ના છેદમાં 2F ln 1 કોની સાંદ્રતા થશે? હવે ઝિંક 2 પ્લસ આયન છે એની સાંદ્રતાને આપણે દર્શાવીશું. ઓકે મિત્રો, ધ્યાનથી આપણે એકવાર સૂત્રને જોઈ લેશો કે એની અંદર આપણે શું કર્યું છે કે જે બંને ટર્મ્સ છે એને વન બાય વન અહીંયા આપણે પુટઅપ કર્યા છે. ઓકે, ચાલો હવે આ ટર્મ્સને જોયા પછી હવે જોઈએ કે જે પદો E0 વાળા છે, આ E0 વાળા પદને આપણે સાથે લાવીએ છીએ અને આ બે પદોને આપણે સાથે સરખાવીશું. ઓકે, ચાલો તો એ ટર્મ્સને આપણે અહીંયા જોઈએ છે. પહેલા તમે આ વસ્તુને નોટ્સ કરશો. ચાલો હું ફરીથી એને લખું છું અહીંયા. ચાલો, ત્યાં E સેલ બરાબર આપણે વાત કરી કે E0 વાળા જે પદો છે, તો E0 વાળું પદ છે એમાં લખીશું અહીંયા કે Cu2 પ્લસ Cu અને બીજું પદ કયું થશે? ઝિંક નું. તો Zn2 પ્લસ Zn બંનેને આપણે સાથે લઈ લીધા છે. ઓકે, ચાલો હવે જે બીજા પદો છે એમને પણ આપણે સાથે દર્શાવીએ. તો બીજા પદોની અંદર છે આપણું કયું છે? RT ના છેદમાં 2F. એ બંનેની અંદર સરખું જ છે. જો બંનેની અંદર સરખું હોય તો આપણે એને કોમન દર્શાવીશું. પણ પહેલા એ ટર્મ્સને આપણે લખી લઈએ. RT ના છેદમાં NF ln 1 શું થશે અહીંયા? Cu2 પ્લસ ની સાંદ્રતા. અને સેમ વે RT ના છેદમાં 2F અહીંયા થશે ln 1/Zn2 પ્લસ ની સાંદ્રતા. ઓકે, આ રીતે આપણે રજૂ કર્યું. ચાલો, આ જે ટર્મ્સ છે આ ટર્મ્સને તમે સમજી ગયા હશો કે આ શું થશે. જેવી રીતે આપણે E સેલને મેળવ્યો તો કે E સેલ બરાબર E કેથોડ માઇનસ E એનોડ. તો સેમ વે એવું જ ટર્મ અહીંયા પણ છે. તો એ જ ટર્મ છે, ખાલી ફરક શું છે? અહીંયા પ્રમાણિકતાનો છે. તો આ ટર્મ્સની અંદર આપણે લખી શકીએ કે જો આ E સેલ થતો હોય તો આ શું થશે? E0 સેલ થશે. ઓકે મિત્રો, કોમન સમજી શકો છો. એ સૂત્ર જે વાત કરી તે આપણે E રિડક્શન કેથોડ, E રિડક્શન એનોડ. ઓકે, ખાલી અહીંયા આપણે પ્રમાણિકનું ચિહ્ન મૂકીએ તો એના આધારે આપણે એને દર્શાવીશું E0 સેલ. ચાલો, માઇનસ બંનેમાંથી RT/2F શું થશે? કોમન નીકળે છે તો એને આપણે કોમન કાઢીએ છીએ. ઓકે મિત્રો, ચાલો કોમન કાઢ્યા પછી શું થશે કે આ જે બંને ટર્મ્સ છે એ બંને ટર્મ્સને આપણે લખીએ તો શું લખાશે અહીંયા કે ln 1/Cu2 પ્લસ ની સાંદ્રતા ln 1 શું થશે? Zn2 પ્લસ ની સાંદ્રતા. આ તે લખાશે. ઓકે મિત્રો, ચાલો અહીંયા નેચરલ લોગ ફોર્મ આપ્યું છે અને અહીંયા માઇનસ છે. જો આપણે દર્શાવીએ ગાણિતીય રીતે તો ભાગાકારનો સંબંધ હોય તો છેદનો છેદ Zn2 પ્લસ સૌથી નીચે જાય તો એને ઉપર લખાશે. તો આ ટર્મ્સને કેવી રીતે લખીશું આપણે? તો અહીંયા દર્શાવીશું E સેલ બરાબર E0 સેલ માઇનસ RT/2F. ચાલો, જે તે વાત કરી અત્યારે કે જે સંબંધ ભાગાકારનો થશે ગાણિતીય રીતે લોગેરિધમ, તો એક ટર્મ્સમાં લખાશે અહીંયા ઉપર કોની સાંદ્રતા જશે? છેદનો છેદમાં Zn2 પ્લસ ની અને નીચે આવશે Cu2 પ્લસ ની સાંદ્રતા. ઓકે મિત્રો, અને આ રીતે આ જે સમીકરણ આપણે મળ્યું છે આ સમીકરણને આપણે કહી શકીએ છીએ નોટ્સનું સમીકરણ. ઓકે, તો આ નોટ્સનું સમીકરણની અંદર હજી આપણે આ ટર્મ્સની કિંમત મૂકીને પણ એ સમીકરણને રજૂ કરી શકીએ છીએ. તો એ સમીકરણને આપણે કિંમત મૂકીને પણ દર્શાવીએ. તો ચાલો કિંમત માટે ધ્યાન આપશો અહીંયા કે આ સમીકરણની અંદર r ની વેલ્યુ આપણે લીધી હતી 8.314. ઓકે, બધી કિંમતને આપણે મૂકીએ છીએ. ચાલો, 8.314 ટેમ્પરેચર 298 કેલ્વિન હતું.
છેદમાં આપણે 2 ની ગણતરી આપણે પાછળથી પણ કરીશું તો એ ચાલશે. તો અહીંયા ઓનલી આપણે 2 ને અત્યારે ગણતરીમાં રાખીએ છીએ n સ્વરૂપે. અને f એટલે 96487 કાં તો આપણે 500 ને પણ ગણતરીમાં લઈ શકીએ છીએ. ઓકે, ચાલો તો આ બધાની જો ગણતરી મેથેમેટિકલ ફોર્મમાં તમે કરશો તો જે આન્સર છે એ આન્સર મળશે આપને 0.059. ઓકે મિત્રો, તમે કેલ્ક્યુલેશન કરશો તો આન્સર તમને 0.059 મળશે. ઓકે, ચાલો તો જે સમીકરણ છે એ સમીકરણને અહીંયા લખીએ છીએ આપણે કે E cell બરાબર E0 cell માઇનસ શું કીધું મેં તમને 0.059 ના છેદમાં n એટલે આપણે 2 ને લખીશું. તો જો 2 વાળા ભાગ ચલાવીશું 0.0295 સમથિંગ આન્સર આપણે મળે છે. અને અહીંયા થશે log of Zn2 ની સાંદ્રતા છેદમાં Cu2 ની સાંદ્રતા. ઓકે મિત્રો, તો આ રીતે આજે આખું સમીકરણ મળ્યું છે. આ સમીકરણને આપણે કહી શકીએ છીએ નોટ્સનું સમીકરણ. ઓકે, સમીકરણ પર આપણે વ્યવસ્થિત અહીંયા એકવાર ફોકસ કરશો તમે. ઓકે, તો આ સમીકરણની અંદર જો n = 2 વડે ભાગીશું તો આપણે બીજો આન્સર કે 0.059 ફોર્મથી પણ એને આપણે દર્શાવીશું. ઓકે મિત્રો, અને અહીંયા એક ધ્યાન આપશો કે અહીંયામાંથી એક log શબ્દ મેં મૂક્યો છે. હવે અહીંયા જોશો તમે કે ln હતો અને અહીંયા મેં log શબ્દ મૂક્યો છે. હવે ln ને જો કાઢવો હોય તો અહીંયા એક કિંમત ઉમેરવાની છે. ઓકે, એ કિંમત મેં દર્શાવી નથી. તો નેચરલ log ને log માં કન્વર્ટ કરવો હોય તો એ માળખું પણ આપણે જોઈ લઈએ કે ln માટે લખવાનું છે 2.303 log of base 10. ઓકે મિત્રો, યાદ રાખશો કે નેચરલ log છે, નેચરલ log ને log માં કન્વર્ટ કરવો હોય તો કિંમત કઈ મૂકવાની છે 2.303. અને આ 2.303 જે કિંમત છે એ આપણે મૂકીએ તો એના આધારે આપણે આ જે ગણતરી કરી તે ગણતરીનો આન્સર આપણે 0.059 જેટલો મળશે. અને ln ની જગ્યાએ આપણે કયો શબ્દ log ને લખી શકીએ છીએ. ઓકે મિત્રો, એટલે 2.303 ને આપણે અહીંયા ગણતરીમાં દર્શાવીએ છીએ તો એ વખતે ln ની જગ્યાએ શું લખીશું આપણે log લખી શકીએ છીએ. ઓકે મિત્રો, આને પણ ખાસ તમે નોટ્સ કરજો. ફરીથી કહું છું, જો અહીંયા log લખીએ છીએ તો 2.303 લખાશે. જો ln લખીએ છીએ તો આ કિંમત લખાશે નહીં, પણ આપણે એને log માં કન્વર્ટ કરવાના છે માટે અહીંયા 2.303 log of base 10 ને આપણે લખીશું. ઓકે મિત્રો, તો આ જે સમીકરણ આપણે મળ્યું છે આ સમીકરણને આપણે કહીશું કયું સમીકરણ? નોટ્સ ઇક્વેશન. ઓકે મિત્રો, ચાલો આ નોટ્સ ઇક્વેશન આપણે ડેનિયલ સેલના સંદર્ભમાં લીધું છે. હવે ડેનિયલ સેલના સંદર્ભ સિવાય તમે કોઈ બીજા ઉદાહરણ લેવા હોય તો એ ઉદાહરણને પણ અહીંયા દર્શાવી શકો છો. એક્ઝામ્પલ તરીકે જો સમજો તમને નિકલ અને સિલ્વરનો એક્ઝામ્પલ આપ્યું હોય, એનો વિદ્યુતરૂપ એટલે સાંકેતિક નિરૂપણ આપ્યું હોય તો પણ એને તમે દર્શાવી શકો છો. તો કેવી રીતે દર્શાવી શકાય તો એને આપણે જોઈએ છે, ધ્યાન આપશો. ચાલો, એક સાંકેતિક નિરૂપણ હું અહીંયા લખું છું નિકલ અને સિલ્વર માટે. સાંકેતિક નિરૂપણને દર્શાવું છું કે નિકલ સોલિડ Ni2+. ઓકે, એનોડ પર છે, ક્ષાર સેતુનો ઉપયોગ કરીએ છીએ અને અહીંયા સિલ્વર કેથોડ પર છે. ઓકે, આ કેથોડ પર એટલે પ્લસની સાઇન. તો આ વિદ્યુત ધ્રુવ છે. તો હવે શું થશે? એનોડ પર Ni2+ થશે અને કેથોડ પર શું થશે? સિલ્વર થશે. પણ પહેલા તો આને આપણે નોટ્સ કરશું કારણ કે નિકલ 2 ઇલેક્ટ્રોન આપશે તો સિલ્વરની કેપેસિટી 1 ઇલેક્ટ્રોન સ્વીકારવાની છે. તો જે એનોડની ક્રિયા છે એને લખીએ તો શું લખાશે કે નિકલ સોલિડ કેટલા ઇલેક્ટ્રોન ગુમાવશે? 2 ઇલેક્ટ્રોન. તો શું થશે? Ni2+ aqueous બનાવશે. ઓકે મિત્રો, આ એનોડની ક્રિયા થશે, ઓક્સિડેશનની અર્ધ પ્રક્રિયા. અને કેથોડ પર કઈ ક્રિયા થશે તો લખીશું કે Ag+ સ્વીકારે છે 1 ઇલેક્ટ્રોન તો શું બનાવશે? Ag સોલિડ. પણ નિકલ આપે છે કેટલા ઇલેક્ટ્રોન? 2. તો એના માટે શું કરવું પડશે આપણે? 2Ag. તો અહીંયા બધી જગ્યાએ 2 લખાશે. તો આ કઈ પ્રક્રિયા છે? રિડક્શનની અર્ધ પ્રક્રિયા. ઓકે, તો આ બંનેની કુલ પ્રક્રિયા છે. કુલ પ્રક્રિયા શું લખાશે? 2 ઇલેક્ટ્રોનને લોક કરીએ તો લખાશે Ni solid 2Ag+ aqueous gives Ni2+ aqueous અને થશે 2Ag solid. ઓકે મિત્રો, તો અહીંયા જોઈ શકો Ag+ આયનની આગળ સંખ્યા 2 છે. તો એ 2 સંખ્યાને ત્યાં આપણે ઘાતાંકના સંદર્ભમાં રજૂ કરીશું. તો ચાલો આનું નોટ્સ ઇક્વેશન આપણે લખીએ છીએ, ધ્યાન આપશો. તો લખાશે E cell બરાબર E0 cell. ઓકે મિત્રો, માઇનસ 0.059.
ઓકે, ડિવાઇડેડ બાય કેટલા ઇલેક્ટ્રોન ટ્રાન્સફર છે? 2 ઇલેક્ટ્રોન, તો અહીંયા 2 લખીએ છીએ. log ઓફ, ચાલો એનોડ પર કયો આયન છે આપનો? નિકલ, તો ઉપર લખાશે Ni2+ ની સાંદ્રતા, અને છેદમાં કયો આયન આવશે? તો સિલ્વર આયન છે, તો સિલ્વર આયન માટે Ag+ લખાશે. કારણ અહીંયા જુઓ તો ઉપર 2+ છે, અહીંયા 1+ છે, પણ આપણે બેલેન્સ કરવા માટે 2 સંખ્યા લીધી હતી, તો આ 2 સંખ્યાના ઘાતાંકમાં ઉપર લખવામાં આવે છે. ઓકે મિત્રો, તો આ રીતે આપણે આ નર્સ ઇક્વેશનને કોઈ બીજા જે સાંકેતિક નિરૂપણ કાં તો અર્ધકોશ આપ્યા હોય એના સંદર્ભમાં પણ લખી શકીએ છીએ. ઓકે, તો આ એક રીત છે. બીજી છે કે આ રીતે આપણે પ્રક્રિયા ભાગફળના સંદર્ભમાં પણ રજૂ કરી શકીએ છીએ. હવે પ્રક્રિયા ભાગફળના સંદર્ભમાં રજૂ કરવી હોય તો એના માટેની એક રાસાયણિક પ્રક્રિયા આપણે અહીંયા લખીએ છીએ કે એ પ્રક્રિયાની અંદર ક્યુટોન એટલે કે પ્રક્રિયા ભાગફળ કેવી રીતે રજૂ કરી શકાય છે. તો એક પ્રક્રિયા પર ધ્યાન આપશો. ઓકે મિત્રો, તો આ એક પ્રક્રિયા છે. તો આ પ્રક્રિયાની આપણે સંતુલન અચળાંક લખીએ તો સંતુલન અચળાંક માટે આ પ્રક્રિયાનો જે ક્યુટન ફોર્મ છે જેને આપણે QC કહીએ તો એ લખાશે કે સાંદ્રતા નિપજની સાંદ્રતાનો ગુણાકાર, ઘાતાંક ઉપર લખાશે, અહીંયા d સ્મોલ d ઉપર લખાશે ઘાતાંક સ્વરૂપે, અહીંયા a ની સાંદ્રતા આનો ઘાતાંક ઉપર, b ની સાંદ્રતા ઘાતાંક ઉપર. તો આને સંયુક્ત રીતે QC કાં તો Q ફોર્મથી આપણે એને લખીશું, જેને પ્રક્રિયા ભાગફળ તરીકે લખાય છે. જો આ સમીકરણને નટ સંદર્ભમાં રજૂ કરવું તો કેવી રીતે લખીશું? તો E સેલ બરાબર E0 સેલ 0.059 ના છેદમાં n, કારણ કે n એટલે આપણે જે સંખ્યા પ્રક્રિયા પરથી તારવીએ છીએ, log ઓફ, હવે શું લખીશું આપણે? Q કાં તો QC ફોર્મથી એને દર્શાવીશું. ઓકે, તો પ્રક્રિયા ભાગફળના સંદર્ભમાં સમીકરણને આપણે આ રીતે રજૂ કરી શકીએ છીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ આપનું નટ્સ સમીકરણ હતું. હવે આપણે નેક્સ્ટ મુદ્દાની અંદર નટ સમીકરણ અને સંતુલન અચળાંક કેવી રીતે તારવી શકીએ છીએ એની ચર્ચા કરીએ છીએ. ઓકે, ચાલો એના પર પણ આપણે ધ્યાન આપીશું કે સંતુલન અચળાંકને કેવી રીતે મેળવી શકાય છે નટ સમીકરણ દ્વારા. ચાલો મિત્રો, અહીંયા લખીએ છીએ આપણે સંતુલન અચળાંક માટે સમજો. ચાલો, સંતુલન શબ્દ આવે તો પહેલા તો વિદ્યુત રાસાયણિક કોષને આપણે શું કરવું પડશે કે જે પોટેન્શિયલ છે એ પોટેન્શિયલના મૂલ્યને અટકાવવું પડશે. આપણે શરૂઆતમાં 3 આકૃતિઓ શીખ્યા, એમાં બીજા નંબરની જે સેન્ટરની આકૃતિ જોઈ હતી તો એ દરમિયાન શું થાય છે કે જે એક્સટર્નલ આપણે શું કરીએ છીએ પોટેન્શિયલ આપ્યો હતો એ પોટેન્શિયલ કેટલો થાય છે? સરખો થઈ જાય છે. તો એ દરમિયાન પ્રક્રિયા થતી શું થાય છે? અટકી જાય છે. અને જે દરમિયાન પ્રક્રિયા થતી અટકી જશે તો એ વખતે સંતુલનની સ્થિતિનું નિર્માણ થાય છે. ઓકે મિત્રો, તો એ સ્થિતિને આપણે અહીંયા રજૂ કરીએ છીએ સંતુલનના સંદર્ભમાં. તો ચાલો આ ઘટનાની અંદર થશે શું? તો સૌપ્રથમ વાત કરીએ, જો પોટેન્શિયલનું જે મૂલ્ય છે બરાબર, એ પોટેન્શિયલનું મૂલ્ય જો 1.1 જેટલું જો આપણે કરીએ, આપણે શરૂઆતમાં જ કર્યું છે કે એક્સટર્નલ પ્રેશર 1.1 જેટલો કરીએ તો પોટેન્શિયલ શું થશે? સરખા થઈ જશે. તો 1.1 પોટેન્શિયલ જો થઈ જાય તો એ દરમિયાન ઘટના થશે કે જે ઝિંક છે Zn2+ આયન છે, આ આયનની સાંદ્રતા શું થશે? વધવાની ચાલુ થશે. આની સાંદ્રતા શું થશે? શરૂઆતમાં વધશે. ઓકે, એ જ વખતે સેકન્ડ કિસ્સો શું થશે કે Cu આયનની જે સાંદ્રતા છે એ સાંદ્રતા ઘટવાની શરૂઆત થશે, કારણ કે પોટેન્શિયલ કેવો થાય છે? હવે ન્યુટ્રલ થવા જાય છે. માટે આની સાંદ્રતા વધશે, Cu2 ની સાંદ્રતા ઘટશે. કાં તો વોલ્ટમીટર અને જે આપણે એમીટર ફોર્મ કાં તો વોલ્ટમીટર પર જે પોટેન્શિયલ છે એ પોટેન્શિયલનું મૂલ્ય પણ શું થશે? ત્યાં ઘટવાની શરૂઆત થશે. એટલે પોટેન્શિયલનું મૂલ્ય શું થશે? ઘટશે. ઓકે મિત્રો, બધા મુદ્દાઓ 1 by 1 રજૂ કરશો. Zn2 ની સાંદ્રતા વધવાની શરૂઆત થશે, Cu2 ની સાંદ્રતા ઘટવાની શરૂઆત, વોલ્ટમીટરનો પોટેન્શિયલ ઓછો થશે. હવે જેમ જેમ પોટેન્શિયલ ઓછો થતો જાય છે તો વિદ્યુત રાસાયણિક કોષની અંદર શું થશે? જે રાસાયણિક પ્રક્રિયા છે એ ધીમે ધીમે શું થશે? પ્રક્રિયા અટકવાની શરૂઆત થશે. અને એ દરમિયાન એનોડ અને કેથોડ પર સાંદ્રતા બદલાતી જોવા મળશે નહીં. ઓકે મિત્રો, સાંદ્રતા બદલાશે નહીં. અને ધીરે ધીરે શું થશે કે વોલ્ટમીટરનો જે પોટેન્શિયલ છે એ વોલ્ટમીટરના પોટેન્શિયલનું મૂલ્ય શું થઈ જશે? શૂન્ય થઈ જાય. લખીએ કે વોલ્ટમીટર પોટેન્શિયલ નું મૂલ્ય શૂન્ય થાય. ઓકે મિત્રો,
તો જે વખતે શૂન્યની સ્થિતિ આવશે તો એ દરમિયાન શું થશે કે જે એનોડ અને કેથોડના જે બંને આયનો છે, બંને આયનોની સાંદ્રતા કેવી થઈ જશે? સમાન થઈ જશે. ઓકે, તો આયનોની સાંદ્રતા સમાન થાય તો રાસાયણિક પ્રક્રિયા થતી અટકી જશે. ઓકે, અને રાસાયણિક પ્રક્રિયા અટકી જશે તો એ દરમિયાન શું પ્રાપ્ત થયું કહેવાશે? સંતુલન પ્રાપ્ત થયું કહેવાશે. ઓકે મિત્રો, અને આ સંતુલનની સ્થિતિ પર પ્રક્રિયા કોઈ રિસ્પોન્સ દર્શાવતી નથી. ઓકે, તો આ બધા જ મુદ્દાઓને આપણે વન બાય વન મિત્રો નોટ્સ કરી લઈશું. બરાબર, અને એના દ્વારા આપણે સંતુલનની સ્થિતિ મેળવી શકીએ છીએ. ચાલો, તો એ સંતુલનની સ્થિતિને આપણે અહીંયા દર્શાવીએ. તો સંતુલન દરમિયાન Zn2+ અને Cu2+ બંનેની સાંદ્રતા કેવી થઈ જશે? સરખી થઈ જશે. આ વસ્તુને ખાસ આપણે નોટ્સ કરીશું. તો ચાલો ધ્યાન આપો, સમીકરણની અંદર લખીએ આપણે કે E cell બરાબર E0 cell માઇનસ 0.059 ના છેદમાં n log ઓફ શું થશે અહીંયા? Zn2+ ની સાંદ્રતા અને અહીંયા Cu2+ ની સાંદ્રતા. આ તે લખાશે. ચાલો અત્યારે વાત કરીએ આપણે કે સંતુલનની સ્થિતિ છે. સંતુલનની સ્થિતિ પર શું થયું કે બંને આયનોની સાંદ્રતા કેવી થઈ જાય છે? સરખી થઈ જશે. બરાબર, જો બંને આયનોની સાંદ્રતા સરખી થઈ જાય તો આ જે ટર્મ્સ છે, આ ટર્મ્સને આપણે આ રીતે લખી શકીએ છીએ કે Zn2 ની સાંદ્રતા, Cu2+ આયનની સાંદ્રતાને આપણે કોમનલી લખીશું Kc ફોર્મથી. ઓકે મિત્રો, આ ટર્મ્સને તમે ખાસ નોટ્સ કરશો. ઓકે, એને આપણે કયા ફોર્મથી દર્શાવીએ છીએ? Kc ફોર્મથી. ઓકે, જો Kc ફોર્મથી રજૂ કરીએ તો શું થશે અહીંયા કે E cell બરાબર E0 cell માઇનસ 0.059 ના છેદમાં n, અને અહીંયા શું થશે? લખાશે આપણો log of Kc. ઓકે મિત્રો, ચાલો હવે વાત કરીએ કે બંને આયનોની સાંદ્રતા સમાન, સંતુલનની સ્થિતિ. સંતુલનની સ્થિતિ પર E cell શું થઈ જશે? આપણો 0 થઈ જશે. ઓકે મિત્રો, નોટ્સ કરશો ખાસ કે E cell નું મૂલ્ય શું થશે? આપણું 0 થશે. જો આ મૂલ્ય 0 થશે તો 0 ને આપણે લખીએ કે 0 બરાબર E0 cell માઇનસ 0.059 ના છેદમાં n log of Kc. આ તે લખાશે સૂત્ર. ચાલો આ સૂત્રને આપણે બીજી રીતે ક્લાસિફાઈ કરીએ તો 0 છે તો E cell ને આ બાજુ લાવીએ તો E0 cell બરાબર આપણે માઇનસની સાઇન કરે, માઇનસ માઇનસ લોપ થશે એટલે આ ચિહ્ન જતું રહેશે તો અહીંયા લખાશે 0.059 ના છેદમાં n log of Kc. ઓકે મિત્રો, આ રીતે આપણે આ સૂત્રને દર્શાવી શકીએ છીએ. ઓકે, અને પછી જો આપણે ઝિંક અને કોપરના સંદર્ભમાં જે પ્રમાણિત પોટેન્શિયલને આપણે 1.1 વોલ્ટ જેટલો વિચારીએ તો 1.1 વોલ્ટ પોટેન્શિયલ મૂકીને પણ આપણે આની ગણતરી દર્શાવી શકીએ છીએ. ઓકે મિત્રો, તો એ ગણતરીને પણ આપણે જોઈ લઈએ. પહેલા મુદ્દાને એકવાર ફોકસ કરશું. ઓકે મિત્રો, ચાલો હવે એની પણ ગણતરી આપણે જોઈ લઈએ છીએ. ચાલો આપણે E0 સેલ બરાબર લઈએ છીએ કેટલો? 1.1 વોલ્ટ લઈએ છીએ. બરાબર, ચાલો તો સૂત્ર કેવી રીતે લખાશે આપનું? તો લખાશે કે પોટેન્શિયલનું મૂલ્ય 1.1 વોલ્ટ, આ થશે 0.059, n એટલે કેટલા થશે? 2. આ બાજુ લખાશે log of Kc. ઓકે મિત્રો, આ રીતે અહીંયા આપણે એને દર્શાવીશું. ચાલો તો હવે શું થશે? log of Kc આપણે શોધવો છે તો આની ગણતરી કરીએ તો આપણે log of Kc ને સૂત્રનો કરતા રજૂ કરીએ તો શું થશે ગણતરીમાં? અહીંયા 2 into 1.1 divided by 0.05. ઓકે મિત્રો, ટર્મ્સને ખાસ અહીંયા નોટ્સ કરશો. આ પ્રકારનું ટર્મ્સ આપને જોવા મળશે. ઓકે, ચાલો આની જો કેલ્સીથી ગણતરી કરીએ તો કેલ્સીનો જે આન્સર છે એ નિયર અબાઉટ 37.228 સમથિંગ આપને જોવા મળશે. ઓકે, સોરી 228 નહીં 288 જેટલો જોવા મળશે, જેને આપણે કેલ્સીથી ગણતરી કરશો તો તમને આટલો મળશે. અને અહીંયા લખીએ છીએ આપણે log of Kc. ઓકે મિત્રો, ચાલો હવે નેક્સ્ટ મુદ્દાની અંદર Kc ને આપણે મેળવવો છે. બરાબર, જો Kc ને મેળવવું હોય તો Kc ને આપણે સૂત્રનું કરતા તો log ને પહેલી બાજુ લઈ જઈએ તો શું લખાશે? અહીંયા એન્ટી log. ઓકે મિત્રો, તો એન્ટી log કોનો કાઢીશું? આપણે 37.288 નો આપણે એન્ટી log કાઢીશું.
ચાલો મિત્રો કેસી બરાબર એન્ટીલોગ કાઢો છે. હવે મિત્રો એન્ટીલોગ માટેની જે મેથડ છે ખાસ અહીંયા જોઈશું. હું તમને ટૂંકે એક મેથડ આપું છું. યાદ રાખશો, એન્ટીલોગ મેળવવો હોય તો એ દરમિયાન આ જે પોઈન્ટ છે, ઓકે, આ પોઈન્ટના આગળની જે સંખ્યા છે એ સંખ્યાને ડાયરેક્ટલી 10⁻² માં લખી કાઢવાનું છે. ઓકે, એટલે કેટલા લખાશે? 10⁻37. અને જો અહીંયા માઇનસ એટલે જો 12 માં આપ્યું હોય તો અહીંયા શું થશે? માઇનસની સાઇન આપણે દર્શાવીશું. જો 12 માં હોય તો, અત્યારે પ્લસમાં છે તો આપણે 37. પછી એન્ટીલોગ કાઢીશું આપણે કે પોઈન્ટ પછીની સંખ્યા કેટલી છે કે 0.288. તો આપણો જે પ્રતિલઘુ ગુણક એટલે એન્ટીલોગ છે પોઈન્ટ પછી સ્ટાર્ટ થાય છે. ઓકે, તો આનો એન્ટીલોગ જોઈએ આપણે કે એન્ટીલોગની કોલમમાં તમે જશો અને ત્યાં 0.28 ને 8 માં જોશો. ઓકે મિત્રો, ચાલો તો 0.28 ને 8 માં જો તમે જોશો તો એનો જવાબ તમને આવશે 1941. કેટલા આવશે મિત્રો આનો જવાબ? 1941 તમને જવાબ આવશે. ઓકે, તો આ જવાબની અંદર કરવાનું શું છે? આપણે જે જવાબ આપે એમાં પહેલી સંખ્યા પછી પોઈન્ટ મૂકવાનો છે. વિદ્યાર્થી મિત્રો ખાસ નોટ્સ કરશો, કઈ વિશેષ નહીં, પણ આપણે શું કીધું? આગળની સંખ્યાને 10⁻² માં ને આનો જે પણ આન્સર આવતો હોય એ આન્સર પછી પહેલી સંખ્યા પછી તમારે પોઈન્ટ મૂકી દેવાનો છે. ઓકે, એટલે આપનો આન્સર થશે કેસી બરાબર 1.941 × 10⁻7. જેને આપણે નિયર અબાઉટ રાઉન્ડ અપ કરો તો રાઉન્ડ અપમાં તમે આન્સરને લખી શકો કે કેસી બરાબર રાઉન્ડ અપ કેટલું થશે? આ 2 થશે, એટલે 2 × 10⁻37 આ આન્સર આપને મળશે. ઓકે મિત્રો, કોનો? સંતુલન અચળાંક કેસી નો. અને તાપમાન કેટલું આપણું? 298 કેલ્વિન તાપમાને આપણે સંતુલન અચળાંક મળે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે મુદ્દો જોયો છે. મુદ્દાને તમે ખૂબ જ સરસ રીતે સમજાવશો અને ખાસ આ રીતે નોટ્સ કરશો કે નટ્સ જે સમીકરણ છે એ નટ્સ સમીકરણને તમે દાખલાના કન્ડિશન પ્રમાણે એને યુઝ કરી શકો છો. ઓકે મિત્રો, આની અંદરના જે દરેક મુદ્દાઓ છે એને ખાસ તમે નોટ્સ પણ કરી રાખજો, જે MCQ ની અંદર પૂછી શકાય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આજનો લેક્ચર તમને ખૂબ ગમ્યો હશે. ઓકે, તમે મને રિપ્લાય આપશો. ધન્યવાદ.